નમસ્કાર, હું છું રોકી આહિર. ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એક નજર આજની હેડલાઇન્સ પર. સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનના મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં. 75 જેટલા પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ. માસ્કનું અભિયાન છેડનાર જોઈન્ટ કમિશનર પણ સંક્રમિત. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ લીધી કોરોના વેક્સિન. રૂપાલા રસીનો પ્રથમ ડોઝ દિલ્હીમાં લીધો હતો. આજે 28 દિવસ બાદ રસીનો બીજો ડોઝ લીધો. દેશમાં રોકેટ ગતિએ વધી રહેલા કોરોના છેલ્લા 24 કલાકમાં 414 લોકોના જીવ લીધો અને 89,129 નવા કેસ નોંધાયા. ગુજરાતમાં ગરમીનું પ્રભુત્વ યથાવત. રાજ્યના 8 શહેરમાં તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર. ભુજમાં 42.4 ડિગ્રી તાપમાન. ફરી એકવાર વધારો. સિંગ તેલમાં ડબ્બે ₹10 અને કપાસિયા તેલમાં ડબ્બે ₹30નો વધારો. તો સમાચાર જોશું વધુ વિસ્તારથી. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આણંદ જિલ્લામાં વધુ એક ગામમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. આણંદના પેટલાદનું કોઠાવી ગામમાં વધતા સંક્રમણને અટકાવવા માટે ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. આજથી આગામી 17 એપ્રિલ સુધી ગ્રામમાં લોકડાઉન રહેશે. જોકે સવારે 7 થી 10 અને સાંજે 5 થી 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવામાં આવશે. સુરતના ડભોલી સિંગડીપોર પોલીસ મથક વિસ્તાર રાતીમાં કર્ફ્યુ વચ્ચે તસ્કરો સક્રિય છે, જેમાં 2 લોકો એક સ્પોર્ટ્સ બાઇકની ઉઠાંતરી કરવાનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં બંને ચોર બિંદાસ રીતે બાઇકનું ઉઠાંતરી કરતા નજરે પડે છે. સીસીટીવી વિડીયો હોવા છતાં પણ પોલીસ ફરિયાદ નોંધાવવાને બદલે માત્ર અરજી જ લીધી હતી. કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના રસીનો બીજો ડોઝ લીધો હતો. ઉલ્લેખનીય છે કે રૂપાલાએ પ્રથમ ડોઝ દિલ્હી ખાતે લીધો હતો, જ્યારે 28 દિવસ બાદ ગાઈડલાઈન મુજબ બીજો ડોઝ ગાંધીનગર ખાતે લીધો હતો. સાથે જ તેમણે લોકોને કોરોના રસી લેવા અપીલ પણ કરી હતી. રૂપાલાએ જણાવ્યું કે કોરોનાનું સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તે જોતા લોકોએ સાવચેત રહી માસ્ક વગેરેના નિયમોનું પાલન કરી કોરોનાની રસી ખાસ લેવી જોઈએ. મેં આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કોવેક્સિન વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. મેં એમનો પ્રથમ ડોઝ દિલ્હી ખાતે લીધેલો હતો 2જી તારીખે. આજે 28 દિવસ 2જી તારીખે પૂરા થતાં આજે અહીંયા કોવેક્સિનનો બીજો ડોઝ મેં લીધો છે. આપ સૌના માધ્યમથી જે લોકો અપેક્ષિત છે તે તમામને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું, કોરોના સામેના સંઘર્ષમાં અપેક્ષિત સૌ લોકો વેક્સિન લઈ અને એ સામનો કરવામાં આપણે સૌ સહકાર આપીએ. તો એક તરફ કોરોનાનો કહેર વધતો જાય છે તો બીજી તરફ હજી પણ કેટલાક લોકો કોરોના ગાઈડલાઈનનો છડેઆમ ભંગ કરતા હોય છે. કચ્છની પોસ્ટ ઓફિસમાં પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં લોકો ટોળે વળેલા જોવા મળતા હતા અને માસ્ક અને સામાજિક અંતરનો પણ અભાવ જોવા મળ્યો હતો. વધતા કોરોના સંક્રમણના આવા લોકો વધારો કરી રહ્યા છે, જે યોગ્ય બાબત નથી. તેથી લોકો જાગૃત બને તે જરૂરી છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા લેવાયેલા વિચિત્ર અને વિવાદાસ્પદ નિર્ણય અંતર્ગત કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સ્માર્ટફોન રાખી શકતા ન હતા, જેને લઈને દર્દી અને સંબંધીઓમાં ભારે નારાજગી હતી અને પોતાના સગા જ્યારે બીમાર હોય અને વિડીયો કોલ પણ જોઈ પણ નથી શકતા હોવાથી ભારે લોકોમાં નારાજગી જોવા મળી હતી. છેવટે તંત્રએ આ નિર્ણયને પાછો ખેંચ્યો હતો અને દર્દીને સ્માર્ટફોન લઈ જવાની છૂટ આપવામાં આવી હતી અને જે દર્દી પાસે મોબાઈલ નહીં હોય તેઓ હેલ્પ ડેસ્ક દ્વારા દર્દી સાથે વાત કરી શકશે. તો કરજણ નવા બજાર ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના ટેસ્ટને લઈને આવતા દર્દીઓમાં ધરમક્કા ખાવાનો વારો આવ્યો છે. આરોગ્ય કેન્દ્રની લાલિયાવાડી લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વધતા જતા કોરોનાના ટેસ્ટને લોકો માટે આવતા હોય છે ત્યાં ફરજ પરના અધિકારીઓ દ્વારા ઉદારીથી દર્દીઓનો જવાબ આપી ધક્કા ખાવાના પડે છે. એક તરફ સરકાર કોરોના ટેસ્ટની સંખ્યા વધારવાની વાત કરવામાં આવે જ્યારે બીજી તરફ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. આ બાબત લઈને સરકાર ધ્યાન આપે, યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે. કરજણ રેફરલ હોસ્પિટલ ઉપર કોરોનાના ટેસ્ટિંગ માટે થઈને હું પણ અહીંયા આગળ પોતે આવેલો હતો. તો ત્યાં આગળ ટેસ્ટિંગ માટે આપવાથી ડૉક્ટરે તો તરત લખીને આપી દીધું, પરંતુ ત્યાં આગળ જે બહેનો બેઠેલા હતા લેબોરેટરીવાળા, એ લેબોરેટરીવાળા બહેનોએ એવું કીધું કે ભાઈ તમારો છે તે ટેસ્ટ છે તે અત્યારે તમારો આ નંબર છે, તમે 11 વાગે આવજો, 11 વાગ્યા પછી તમારો 6ઠ્ઠો નંબર આવે ત્યારે આવજો. અને આમ સરકારશ્રીના છે તે નિયમનું કે સરકાર પ્રજાહિત સુધી પ્રજાના હિત માટે થઈને જે કંઈ કામગીરી કરે છે એનું આ લોકો છે તે છડેચોક છે તે ભંગ કરે છે. અને જે કંઈ પણ છે તે જોઈતું હોય પ્રજા માટે, એ પ્રજા માટે થઈને આ લોકો છે તે અહીંયા આગળ પૂરેપૂરી વ્યવસ્થા છે તે જાળવતા નથી અને લોકોને અહીંયા ખરાબમાં ખરાબ રીતે લોકો ધક્કા ખાય છે અને પાછા જાય છે અને એના કારણે થઈને અહીંયા આગળ જે લોકોને જે સુવિધા મળવી જોઈએ એ અસુવિધા અહીંયા ઉત્પન્ન થાય છે. અહીંયા કોરોના ટેસ્ટ માટે અમે પૂછવા આવીએ છીએ ટેસ્ટ કરવા માટે, તો એવું કહે છે કે સુમેરમાં જાઓ. સુમેરમાં જઈએ છીએ તો ત્યાં એમ પાડે છે કે અમારે તો અહીંયા લાઈન હોય જ છે. પછી પાછા અહીંયા આવીએ તો એવું કહે છે કે ત્યાં ફાઇટ આપો ને, તમે અહીંયા આગળ અમને કહો છો, અમારે તો રોજ 5 જ ટેસ્ટ કરવાની કે અમારી જવાબદારી છે. એવું કહે છે અમારે 5 જ રોજ ટેસ્ટ કરવાની જવાબદારી છે. એટલે અહીંયા કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તો મહેસાણા જિલ્લામાં કોરોના મહામારી અને કોરોના વિસ્ફોટ થવાની સાથે જ જિલ્લાના કોર્ટના વકીલો પણ મોટી સંખ્યામાં સંક્રમિત થયા છે. આથી મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને તાત્કાલિક બેઠક બોલાવી 3 એપ્રિલથી 17 એપ્રિલ સુધી વકીલો અને પક્ષકારોને કોર્ટ સંકુલમાં નહીં આવવા ઠરાવ કરવામાં આવ્યો છે. કોર્ટથી દૂર રહેવાની વાતથી વકીલ આલમમાં ક્યાંક અસંતોષ ફેલાયો છે. આથી બાર એસોસિએશને આજે વધુ એક બેઠક બોલાવી કોર્ટ સંકુલમાં પ્રવેશ બંધ કરવા મુદ્દે ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તો નવસારી જિલ્લાની હદમાં દાંડી યાત્રાનો પ્રવેશ થયો હતો. યાત્રિકો ડેલિગેશન સહિત 200 લોકોએ જિલ્લામાં પ્રવેશ મેળવ્યો. આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત સાબરમતીથી નીકળેલ દાંડી યાત્રા તેના અંતિમ પડાવના નવસારી જિલ્લામાં આવી પહોંચી હતી. જિલ્લાના બોર્ડર વાડા ગામમાં વહીવટતંત્રના ઉચ્ચ અધિકારીઓએ સ્વાગતની તમામ તૈયારીઓ પૂર્ણ કરીને તમામને આવકાર્યા હતા. મહારાષ્ટ્રની ઓળખ એવા લેઝિમ સંગીત દ્વારા તમામ દાંડી યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં યાત્રિકો માટે રાત્રિ રોકાણનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
તો દેશમાં 4 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી સંગ્રામ ચાલી રહ્યું છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બંગાળ અને આસામમાં ચૂંટણી લઈને એનઆઈ સાથે વાતચીત કરતા મમતા બેનર્જી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા। જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે મમતા બેનર્જી નંદીગ્રામ હારી રહ્યા છે। देखिए, पश्चिम बंगाल के नतीजे इस बार सरकार तो बनी रही है, लेकिन नतीजे चौंकाने वाले आएंगे। और मैं आपको बता दूं कि जनता पार्टी से आगे निकल गई है। ममता जी के राज को लॉक स्टॉक एंड बैरल छुट्टी करने के लिए बंगाल की जनता आतुर बैठी है। और पहले 2 चरण में एक तरफा टीएमसी साफ और बीजेपी आ रही है, ये साफ हो गया है। नंदीग्राम में भी स्पष्ट रूप में भारतीय जनता पार्टी की जीत निश्चित है। ये उनकी रणनीति है, वो जाने, लेकिन हमारे पास तो सूचनाएं हैं कि वो तलाश कर रही हैं। ये उनके ही लोगों ने मुझे सूचित किया है, ये उन्हीं के लोग बता रहे हैं, उनके घर के लोग बता रहे हैं। तो ये वो जाने, मैं उसकी कोई गारंटी नहीं लेता हूं। लेकिन हाँ, नंदीग्राम वो हार रही हैं, ये तय है। ट्राइबल रीजन का, बोडो टेरिटोरियल रीजन का समाधान होगा। उनको, उनके एस्पिरेशंस को हम लोगों ने एकोमोडेट किया और असम की आइडेंटिटी बचाई। और जो लोगों ने हथियार पकड़े हुए थे उनको वापस समाज में स्थापित करने का भी जिम्मा लिया। लगभग 2500 से 3000 लोगों ने आत्मसमर्पण किया है। किए हुए लोग थे, उनको 4 लाख रुपए प्रति व्यक्ति वन टाइम सेटलमेंट के लिए दिया गया। और साथ ही साथ 4 लाख के साथ साथ 6000 रुपीज़ पर मंथ 3 साल तक उनके रिहैबिलिटेशन की व्यवस्था की गई। तो बोडो सेटलमेंट किया, शांति लाई, असम की अस्मिता को बचाया। ये जो बॉर्डर थे ये डिस्टर्ब थे, बॉर्डर के साथ साथ ये इसको भी लैंड स्वैप करके उसको भी हम लोगों ने स्ट्रेंथन किया। इसकी सैटेलाइट से हमने, डिजिटल वर्ल्ड से बॉर्डर को हमने ज़्यादा कंट्रोल करने का प्रयास किया। हमारी पैरामिलिट्री फोर्सेस को ज़्यादा से ज़्यादा लोगों को यहाँ पर लगाया ताकि बॉर्डर ठीक से सुरक्षित हो सके। कांग्रेस के ज़माने में यही बॉर्डर खुला हुआ था, यही उनके राजनीतिक, जिसको मैं कहूँगा कि राजनीति की दृष्टि से उनको लाइफ देने का काम ये बॉर्डर की, जो खुला बॉर्डर था वो दे रहा था। तो एक विकास की एक नई बहार, एक नया रास्ता असम के विकास के लिए खोला गया है। तो इसलिए सुरक्षा, संस्कृति की रक्षा और समृद्धि ये लाने का विचार, चाय बागान के बारे में मैंने आपको बताया है, उनकी मेन स्ट्रीमिंग हुई है। तो ये हमारे मुद्दे हैं और इन मुद्दों को लेकर के हम चल रहे हैं। દેશમાં હાલ પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ સહિત 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી સંગ્રામ જામ્યો છે, જેમાં ભાજપ, કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે, એડીએમકે સહિત વિવિધ રાજકીય પક્ષો એડી ચોટોનું જોર લગાવી રહ્યા છે। તેમાં ભાજપના 2 મહારથી પ્રચાર અભિયાનમાં લાગ્યા છે, જેમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રેલીઓને જાહેર સભા સંબોધી રહ્યા છે। ત્યારે પોતાના ઝંઝાવતી પ્રચાર દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ તમિલનાડુમાં ચેન્નાઈમાં વિશાળ રોડ શો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો જોડાયા હતા। ચેન્નાઈ ખાતે અમિત શાહ જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો। पूरे देश में जो विकास यात्रा चली है वो विकास यात्रा ही महान एमजीआर और जयललिता के सपनों का तमिलनाडु बना सकती है। यहाँ पर मुख्यमंत्री पलानीस्वामी और डेप्यूटी मुख्यमंत्री पनीरसेल्वम ने बहुत अच्छे से विकास करने का काम किया है। विशेषकर कोरोना के खिलाफ लड़ाई में तमिलनाडु अग्रसर रहा है और बहुत अच्छा काम तमिलनाडु सरकार ने किया है। मैं तमिलनाडु की जनता को अपील करना चाहता हूं कि एक डबल इंजन सरकार बनाए जो तमिलनाडु सरकार के साथ साथ भारत सरकार का भी तमिलनाडु के विकास के लिए उपयोग कर सके। तमिलनाडु के सारे मछुआरे
तमिलनाडु के सारे बेरोजगार युवा, तमिलनाडु की महिलाएं और तमिलनाडु के आस्था में मानने वाले सारे लोगों का अगर संरक्षण कोई कर सकता है तो AIADMK बीजेपी अलायंस ही कर सकता है। तो मैं तमिलनाडु की जनता को अपील करना चाहता हूं कि PMK, AIADMK और बीजेपी के प्रत्याशी जहां जहां पर भी है प्रचंड बहुमत के साथ उनको जिताएं और थाउजेंड लाइट्स कॉन्स्टिट्यूएंसी के सभी मतदाताओं को अपील करता हूं कि हमारी प्रत्याशी श्रीमती खुशबू को बड़े मार्जिन से विजयी बनाइए। રાકેશ ટિકિટના કાફલા પર શુક્રવાર સાંજે 33 લોકોએ હુમલો કર્યો હતો। આ મામલે અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। ફરિયાદ અનુસાર સ્વાગત કરવાના બહાને પહેલા ટિકિટની ગાડી રોકવામાં આવી, ત્યારબાદ લાકડીથી કારનો કાચ તોડવામાં આવ્યા, સિવાય ટિકિટ પર કાળી શાહી પણ ફેંકવામાં આવી હતી। આ હુમલામાં રાકેશ ટિકિટ અને રાજસ્થાનના DGP ML લાઠાના સસરા રાજારામ મિલના સુરક્ષાકર્મી પાસેથી હથિયાર પણ છીનવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। एक फसल का भी आंदोलन नहीं है अभी तो। हाँ, हो जाएगा, अभी कहाँ जल्दी होगी। नवंबर दिसंबर में बात कर लेंगे, सर्दी आ जाएगी, ठीक रहेगा जो। और जिम्मेदार तो सरकार ही होती है, और कौन जिम्मेदार होगा भाई? वे किसके लोग हैं, किन उनके साथ में फोटो है, तो वही जिम्मेदार है। वो विद्यार्थी परिषद है कोई इनका, तो उसके थे वे, जो पुलिस ने बताया। वे तो नु गए थे राकेश टिकैत गो टू बैक। मगर भाई गो टू बैक कहाँ जा? अब पंचायत तो आगे है, जाना तो आगे है, चले नहीं वापसी जाओ। मगर भाई वापसी कहाँ जा? मैं ये तो बता दो, वापसी जा कहाँ? दिल्ली में धरने पे जाए या धरने पे ही चले जाए, या तो धरने का समर्थन आप कर रहे हो तो आप भी साथ में चलो, और गो टू बैक क्या हम अपने घर चले जा। तो उसमें फिर पत्थरबाजी और लाठी लुट्ठी ले रहे थे वे, और गाड़ी के शीशे विशे सब तोड़ दाड़ दिए। सरकार की पॉलिसी का हमारा विरोध है, तो हमारे से सारा क्या मतलब भाई? कोई पॉलिटिकल पार्टी थोड़ा, हम किसानों की बात कर रहे हैं। મોરબીમાં કોરોનાના કેસોમાં વધારો થતાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। મોરબી નગરપાલિકા દ્વારા જાહેર રસ્તાઓને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેમજ ઠેર ઠેર ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે। બાળકોમાં કોરોના સંક્રમણ વધતા માતા પિતા અને ડોક્ટર્સ ચિંતામાં મુકાયા છે। બાળકો પણ ઝડપભેરથી કોરોનાના ઝપેટમાં આવી રહ્યા છે। કુમળી વયના બાળકોને પણ કોરોના સંક્રમણ થઈ રહ્યું છે। આવામાં માતા પિતાએ ચેતી જવાની જરૂર પડી છે। કોરોનાની ત્રીજી લહેર બાળકોના માથા પર ઘાત થઈને આવી છે, ત્યારે અમારા સંવાદદાતાએ બાળકોના અને ડોક્ટર સાથે વાતચીત કરી અને માતા પિતાને કેવી તકેદારી રાખવી પડે તે જણાવ્યું છે। લોકોને સ્પ્રેડિંગ વધારશે અને એ સ્પ્રેડિંગથી એ લોકોમાં સિરિયસ રોગ થવાની સંભાવના ખૂબ જ વધી જશે। મારી આપણા સમાજને એક નમ્ર અપીલ છે કે આપણે બને ત્યાં સુધી બાળકોને, વૃદ્ધાઓને, સિનિયર સિટીઝનોને, વડીલોને ઘરની બહાર જતા અટકાવીએ। તેમજ જે આપણા સૌરાષ્ટ્ર સમાજનું નોર્મલ બિહેવિયર કે નોર્મલ વર્તન છે કે કોઈ સગા આવ્યા છે તો એને મળવા માટે પહોંચી જઈએ, અથવા તો કંઈ પણ કામ નથી ટહેલવા માટે ઘરની બહાર નીકળી જઈએ। જે ઇમરજન્સી નથી એવા કામો સિવાય ઘરની બહાર 40 કે એનાથી વધારે ઉંમરના તેમજ ડાયાબિટીસ, BP કે બીજા કોઈ રોગવાળા માણસોએ નીકળવાની જરૂર નથી, અને જેટલું બને એટલું ટાળવાની જરૂર છે। મહત્વની વાત એ છે કે લોકો હજી વેક્સિનેશન લેવાથી બીક કરાવી રહી છે। લક્ષણો આવે, બીમાર પડશું એને કારણે વેક્સિન લેવા નથી જતા। સાથોસાથ કોરોનાનું ટેસ્ટિંગ પણ કરાવતા નથી। ખાસ કરીને તો તમામ લોકો છે સુરત શહેરમાં અભાવ જોવા મળી રહ્યો છે। આપની દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે? તો મ્યુનિસિપાલિટી કંઈ એવા પગલાં લેશે કે આપણે બહાર જ નહીં નીકળી શકીએ, તો કોરોના ટેસ્ટિંગ આપણે સરકાર માટે નથી કરાવવાનું। પ્રથમ વાત આપણા ફેમિલી, આપણા સમાજ, આપણા કુટુંબ માટે અને પોતા માટે કરાવવાનું છે। એ જો આપણે એક નક્કી રાખશું અને આપણા મનમાં એ વસ્તુ ક્લિયર રાખીશું તો ટેસ્ટ કરાવવાથી ગભરાશું નહીં, તેમજ ઘરના સભ્યો
ના ટેસ્ટ કરાવવાથી મોટામાં મોટો બેનિફિટ એ થશે કે એ માણસ અલગ થઈ જશે અને ક્વોરન્ટાઇનમાં જ એને 90% સારું થશે અને બીજાને નહીં ફેલાય. નહીંતર જો આપણે જેટલી ઢીલ એમાં રાખશું, સરકાર તો એના તરફથી પૂર્ણ પ્રયત્નો કરી રહી છે, જે આપણે બધાને ખબર છે. ટેસ્ટ પણ એટલી કરે છે, વેક્સિન પણ એટલી આપે છે અને લોકોને ઘરે ઘરે જઈને પણ વેક્સિન આપવાનો પ્રયત્ન કરી રહી છે. એટલે હવે આપણી જવાબદારી, સમાજના એક જવાબદાર નાગરિક તરીકેની એ જવાબદારી બને છે કે આપણે સામેથી ટેસ્ટ કરાવીએ. કોઈ પણ ઘરના સભ્યોને કોઈ સિમ્ટમ હોય તો ડર્યા વગર જાણ કરીએ, સારવાર લઈએ અને મહત્ત્વની વાત, રસીકરણ કરાવીએ. જે બિલકુલથી વાત કરવામાં આવે તો જ કોરોનાને લઈને લોકોને ડરવાની જરૂર નથી, પરંતુ રસી જે અભિયાન ચાલુ કરવામાં આવશે તેનો લાભ લેવાની જરૂર છે. સાથોસાથ કોઈ પણ સિસ્ટમ દેખાય તો તેમને તુરંત જ ટેસ્ટિંગ પણ કરાવવા માટે ડૉક્ટર દ્વારા અપીલ કરવામાં આવી. ખાસ કરીને તો નવા ટ્રેન્ડમાં લઈને વૃદ્ધાઓ અને નાના બાળકોને પણ ઝપેટમાં લીધા છે. ત્યારે આપણે તબીબ સાથે જ વાત કરી, તેમને પણ વાલીઓને અપીલ કરવામાં આવી છે જ્યાં સુધી કોરોના છે ત્યાં સુધી બાળકોને પણ બહાર ન કાઢવા જોઈએ. કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી, સુરત. તો સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત.